સોનગઢના એકલવ્ય ટ્યુશન ક્લાસીસ ખાતે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજરોજ સોનગઢ નગર ખાતે આવેલ એકલવ્ય ટ્યુશન ક્લાસીસમાં સ્ત્રી શિક્ષણના પ્રણેતા અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેજીની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું સુંદર આયોજન નગર સેવક શ્રી પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્યને કાર્યક્રમની શરૂઆત સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, વીજળી સમિતિના અધ્યક્ષ શીતલબેન દવે તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ભાવનાબેન ગામિત દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવ સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા ભૂતપૂર્વ ફાળાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ઉપસ્થિત મહાનુભાવ પ્રસંગે માતા સાવિત્રીબાઈ ફૂલેજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રી રાકેશભાઈ માળી, આયુષભાઈ માળી અને ભાવિક માળી સહિતના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સાવિત્રીબાઈ ફૂલેના આદર્શોને અનુસરવાનો સંકલ્પ કર્યો। કાર્યક્રમના અંતે એકલવ્ય ટ્યુશન ક્લાસીસના સંચાલક શેખરભાઈ પાટીલે સૌનો આભાર વ્યક્ત કર્યો અને શિક્ષણ જગતમાં સાવિત્રીબાઈ ફૂલે જે જ્યોત પ્રગટાવી હતી તેને આગળ ધપાવવા યુવા પેઢીને પ્રોત્સાહિત કરી હતી। સૌને જય જ્યોતિ, જય ક્રાંતિ। આજ રોજ શેખર પાટીલ સાહેબના ટ્યુશન ક્લાસીસની અંદર માતા સાવિત્રીબાઈ ફૂલેજીની પુણ્યતિથિ નિમિત્તે માતા સાવિત્રીબાઈ ફૂલેજીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા સારિકાબેન પાટીલ, સોનગઢ નગર ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી ડોક્ટર રાજપૂત સાહેબ, શાસક પક્ષના નેતા એવા યોગેશભાઈ, મારા સાથી કોર્પોરેટર શ્રી ભાવનાબેન, હેતલબેન તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં પુષ્પાંજલિમાં હાજર રહ્યા તે બદલ હું સર્વનો આભાર માનું છું અને માતા સાવિત્રીબાઈ ફૂલેજીને વંદન કરી જય જ્યોતિ, જય ક્રાંતિ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।